લાઈટ પણ બહુ છે તાઈપા જેવું છે બાકી એમાં ઉપરથી ગરમ ગરમ પેડા બનતા હોય, ગરમ ગરમ ખાધા હોય પેડા. હા ટાઈટ શું કીએ ટાઈટ કઈ લે લે હું માથા ઉડાડતી છે એટલે બધા દોવાનું મોડું થાય તો ને થાય. જે દેશી ઉપચારમાં ને એની કઢી બનાવવામાં આવે છે હરગવાની. તો ઘણા પૂરા ઉતારી લીધા છે, એક પૂરો પછી હે ઘણવણ ઘડે અને યરણે યડેલ નાય હા કે જૂના જોઈ તો મોકલો ઓ ઈ તો નવા. જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધાય મજામાં? તો 2 દિવસ પછી પાછા છે આપણે ઉતારીએ છીએ વાડીનો વ્લોગ. તો તમે જોઈ શકો છો મારી પાછળ દોવાય છે ભેંસ. તો હાલો હવે આગળ થોડીક વારમાં છે રાતથી બાપા ગાવાનું ના તો પાડે પણ તો એને ધરાર ગૌરાવું છે. તો હાલો હવે આગળ થોડીક વારમાં છે એકાદી વાર્તા વાર્તા થઈ જાય રચ્યા બાપા, બરોબર ને? તો આજ થઈ ગયા છે પાછા વાદળા અને ટાઈટ છે આજે ઓછી, કારણ કે આજે શું છે કે થોડુંક વાતાવરણ છે ઓલું થઈ ગયું પાછું, એટલે ઠંડી જરી કંઈ છે નહીં બહુ. તો હાલો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગથી અને જાણીએ બધું. થઈ જાઓ રાજ્ય બાબા તૈયાર, હમારા હે રાજ્ય બાબા. શું ગાહો આજ? યાદ નથી આવતું. સુનું જાણી તો એકાદું યાદ કરો. હા હા કોરું મોરું તો કેમ હાલે? ગીત જ ગાવાનું છે, મજા આવે એવું. હાલો ગાવ, ભજન ગાવું, ગીત ગાવું, દુઓ ગાવો, સંત ગાવા. હાલો ગાવ, હાલો ગાવ. બીજું હું જમાવટ કરો. હાલો કલ્યો તમે તમારે હમાનામાં થઈ જાવ પછી ગાવ. ઘણવણ ઘડે અને યરણે યડેલ નાય હા કે જૂના જોઈ તો મોકલો ઓ ઈ તો નવા ચોમાસ કે માથું કાપે ન મળે અને આંખ ફૂટે જીવ જાય. હા એ તમે સમજી લ્યો ડર ને નાય કે હલામણની આંખ બજારોમાં બેહાય નહીં, પણ આ તો પૂછ્યું નાના કમાલ એ તે તો જડી મૂકા જેઠવા. ભાઈ પછી હવે જે કદો જાદડા નાખને જાર હા કોઈ હલામણના નામની આવે સંકલાને સેવા એ હવે કોડિયું ને કાંકરા. ભાઈ વારે હવે કઈ નહીં. હાલો તો આજ 2-3 દુહા જ ગયા એવું. તો હાલે ભાઈ ભેંસ દોવાનું અને માં ભેંસ દોવે કામાં હું ભેંસ દોવો છો. હા ભેંસ દોવાઈશ ભાઈ, ભેંસ ધ્યાન રાખવું પડશે, પગ ન કર લઈ છે. તો દોવાય છે ભેંસ. થઈ ગયા છે આજે પાછા વાદળા, જેને કારણે છે ટાઈટનું પ્રમાણ ઘટી ગયું અને ઓછું છે એવું બધું છે. ને હાલો હવે ધીરે ધીરે છે શું જોવા જવું છે, ક્યાં હરગવો છે ઓની કોઈ. હા તો હરગવો જોઈ આવી પછી ઓની કોઈ જઈ આવી. હાલો ભાઈ થઈ ગયા 5 અમારે દોવાઈ ગઈ છે અમારી ભેંસ. તો થઈ ગયો છે એના માટેનો ચા. તો બધા ચા પી લેવી અને ચા પી લેવી પછી ઓની કોઈ આટો મારવાનો છે અને કામકાજ બધું અહીં વાડી નહોતું એ થઈ ગયું પૂરું. અને હવે ચા થઈ ગયો, ભેંસ દોવાઈ ગઈ એટલે ચા મારે રકેબી ભરાઈ ગઈ છે માઠ. હાલો ચા પી લેવી, આપણી રકેબી ભરાઈ ગઈ છે ચાની. તો ભેંસે ખાઈ લીધી એની, દોવાઈ ગયા પછી નીણ. બધા નેવરા થઈ ગયા. હવે ચા પાણી પીને ઓહો કામે હો પાછા વહી ગયા છીએ. તો હરગવો ઉતારેલો તૈયાર પડ્યો છે. આવડો છે એ હરગવો છે જે દેશી ઉપચારમાં ને એની કઢી બનાવવામાં આવે છે હરગવાની. તો ઘણા પૂરા ઉતારી લીધા છે, એક પૂરો પછી હે 2, 3 પછી 4, 5 અને 6, 7 અને 8 જેટલા પૂરા હે. કેના તો કે હરગવાના.
મૂકી દીધું મેં ખાટલા ઉપર, કારણ કે એને લઈ જવાનો છે ગામમાં. તો 8 જેટલા પૂરા દોરીઓથી બાંધીને કમ્પ્લીટ રાખી દીધા, અને હવે એને લઈ જવાનું થાય. આ બધું બાંધ્યું છે ભેહું ને દોવાનું ટાણું થઈ જાય, આગળ ફર્યા થઈ છે. આવડી આંટો માર લેવા ફળિયા ખડેલી લે, માથા બહુ ઉડાડો પછી. આવડી એ મારકણી થઈ ગઈ. તો એ ઓમ નથી ઉડાડતી, પણ આમ છે ને પાસે જાય ને ઉડાડે. બાકી આગળ લાકડી લઈને ગયા હોય કઈ ન ઉડાડે. જો ફર માથા વગર માથા મારતી હોય લાગે. ઓલી જ ખાલી હાકર જ ખખડાવે. આવડિયા વધારે માથા ઉડાડવા. હાલે લે નાખ્યું પહાડું ખાઈ જા. આની કોઈ હાલે હે ભાઈ, લાઈટ છે અત્યારે તો પાણી હાલે હે. ઉની કોઈ રાઈસ આ મોટા મોટા જંગલ જેવડા એડામાં લાઈટ છે એટલે પાણી અહીંથી ચાલુ કર્યું છે. ધોરીએ થઈને છે વાં લગણ જાય છે. તો આવડી આ છે ખડેલી થોડીક કજાડી છે, મને હાલતા માથા ઉલારે. જો ફેરા ફેર થઈ. તો અહીંયા છે ને એ વળી નક્કી નથી થતું કંઈ, માથા બહુ ઉલારી નાખે. અને ઓમ બીકણી છે ને ઓમ લાકડી લઈને જાવ તો આગળ બી જાય પાછી, અને આમ માથા ઉલાર રાખે. અને આ બધું તો રાવલી માથા ઉલારે. બે બધું ખડેલ્યું છે ને માથા ઉલારે જ રાખે. જો ને હજી ઉલારે બગડી ધૂળ થઈ ગયું હો બરાબર. લે દોવાનું મોડું થાય શું છે? ફર્યા ફર થયું છે બે હો, પણ ભેહું તો ઓલી જઈ જો સિંગડા ને માથાને ઉલારવાનું ચાલુ છે. બાકી ભેહું નહીં. ઓહો લે હું માથા ઉડાડતી છે એટલે બધા દોવાનું મોડું થાય તો એમ થાય. આને કે દોવાનું મોડું થાય? આને તો ટેવ પડી ગઈ છે માથા ઉલાડવાની ખોટા. ભેહું પણ બાંધ્યું કજાડ્યું થઈ જાય છે. ભેહું બાંધ્યું કજાડ્યું થઈ જાય. હે આવડા હે ને ભાઈ, જા કરજણ કહેવાય નહીં હે. કરજણના દાંતણ જે કરવામાં આવે ને એવડી જાત ઝાડવું છે આ. અને દાંતણ થાય કરજણના. આવડા હે ને આના દાંતણ કરવામાં આવે. ડાયરેક્ટ ખે કાપીને પછી કરવામાં આવે છે કરજણના દાંતણ. ફટાફટ થઈ સાવડિયા. તો એક ભેહું દોવાઈ ગઈ, નાની કો ભેહું દોવાનું બાકી છે હજી. અને પાણી ચડાવ્યું ક્યારે આમ પપૈયા બધી જમાવટ થઈ ગયો. હમણાં ઘઉં ને જો ને લીલકાઈ ગયા ખેતરું. આ બધું એડા જંગલ જેવા થઈ ગયા. આમ તો જો આપણે એડા માટો મારી હાલો જોઈએ યાર કેવડા એડા થઈ ગયા. તમે આમ જુઓ ને તો કેમ આંબુ યાર નિહાણી મૂકીને આંબી એવા એડા થઈ ગયા. આમ તો જો કોઈ પીવાઈ જાય ને હજી એ તો કેટલા વધશે ખબર નથી. જો સાઈડ ક્યાં હે આની ટોઈસ તો જો હાવ ઝાડવા જેવા થઈ ગયા. કોઈથી જાય છે આ નાકામાંથી પાણી, અને જોઈ લો પાંદડા. એટલે બહુ એડા વધ્યા આમ મારાથી તો ક્યાંય ઊંચાઈ છે આવડા એડા. કેટલો મોટો એડો ઊંચો છે જો તા. આ ડાયરેક્ટ ખીરો દો તો ખરા. જો આ સુરતની ફેમસ છે કાળી શેરડી. અહીંયા અમે વાવી હતી કાળી શેરડી છે. આપણે જે લીલી છે ને એનાથી અલગ આવે, પણ આ જે ઓલી છે ને એના કરતાં મીઠાઈમાં બહુ ફેર પડે. જો આખો આનો આ ફોટો છે કાળી શેરડીનો. આખી ટૂંકમાં આમ કાળી જેવી જ થાય છે. આની કોઈ આ બધી છે એ કાળી જ છે. ઓની કોઈ છે એવડી લીલી હેડી છે, આવડિયા કાળી છે, પણ આ મીઠી બહુ હોય. લાલ આ જે કાળી હેડી કે ને સુરતની ની બધી જા દેખાય જાય આખી. પછી અહીંયા છે આ બધી કાળી હેડી છે. બહુ મીઠી કાળી હેડી બહુ હોય. હાલો તો આપણે જંગલ જેવામાં આવ્યા છીએ. અહીંયા આ જોવા આવ્યા છીએ કે બોર પાયકા કે નથી પાયકા. તો હજી આમાં ઝીણા બોર દેખાય છે. મને બહુ કંઈ નથી દેખાતા, પણ આમાં જોઈએ ભાઈ આમાં હોય તો બોર. હજી આ છે લીલા હેવારિયા છે બોર. હજી બહુ નથી પાયકા.
જો આમાં હજી ઓલી નીચલી બોયરી છે ને એમાં એવું જ છે, આમાંય તેમ જ છે, હજી ઝીણા ઝીણા છે, હજી ટૂંકમાં પાકવાની વાર છે. તો આમાં કોક છે ખાધા જેવા બોર, બહુ નથી સારા, કારણ કે સારા કરતાં બગડેલા વધારે છે. અમુક બોર છે ને અહીંયા અમુક પાયકા જેવા છે, પણ એ નહીં સારા હોય એટલા બધા, હવે પાકે તે વાત. તો શેક ઓળની કોરોલા હેઠે ઝાડવા દેખાય ત્યાંથી લઈને ધીરે 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 આ બાજુ હાઈલો આવું છું હાઈરમાં, અને આની કોર ઘઉં એ જોવાઈ ગયા, બહુ સારા છે. બધે ઘણા ઝાડવા હોય છે, આંબાન, ફરગવાન, નાના નાના ટૂંકમાં જે કાયમમાં આવી શકે એમ હોય ને એવા ઘણા ઝાડવા હોય છે. નાની કોર છે આ બાજુ સહેલું, તેમાંથી ચોમાસામાં પાણી હોય, અત્યારે કંઈ ન હોય, ખાલી હોય, પણ જે વધારાનું પાણી અહીંયાથી જતું હોય એ સેલામાં. તો હાલો ધીરે ધીરે હાલીએ ઓનીકરથી, અને આમ આગળ ખેહવતા થાય ને ઓનીકર જોતા આવી. ત્યાં એક ઠેકાણે ઝેરી મધ બેઠું છે, તો એ ક્યાં બેઠું છે ને કેવડું છે ને એ બધું નિરીક્ષણ કરતા આવીએ આપણે. હાલો તો જોતા આવીએ ક્યાં 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 ઝેરી મધ બેઠું છે. હાલો આટો મારતા આવીએ. હાલે બીજું શું હોય, આ ડીટલા હે ને છે ભાંગવા પડે અહીં ગાલે તો એવી હિંગ નો હાલે, નાખજો. એ ઝીણકી બટુકડી છે, આ ડીટલા હે ને કાપવા પડે. એક કઈ હાલે કાયદેસર બધું આપણે છે ને, હું કરું બધું કાયદેસર. હા હે ને આમાં કેટલા 8 પૂરા છે ને, બસ કમ. તમારી ગાડીમાં લઈ જાવ, મારી ગાડીમાં તો હશે ને જે આવે બીજું શું હોય. કા તો 6:30 જેવો ટાઈમ થયો ને, અત્યારે પવન વાય છે મસ્ત મસ્ત. કારણ કે આજે શું છે કે આમ શિયાળાની રજ છે, પણ અત્યારે છે ને વાતાવરણ એવું થઈ ગયું કે જાણે આમ, કારણ કે અત્યારે હું ટાઈટ નથી જરી ગઈ કેવા પૂરતી, જરી કંઈ ટાઈટ નથી આમ. અને અત્યારે પવન છે ફૂલે ફૂલ ફૂંકાઈ ગયો છે. ને હાલો આપણે કામ છે પૂરું થઈ ગયું દોસ્તો. તો આપણે ગાડી લઈને દૂધ છાય છે એ આપણે લેવાઈ ગયા છે. તો દોસ્તો મળશું કાલના વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ, જય માતાજી, જય મુરલીધર, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા રોજના વિડીયો છે મળતા રહેશે. થેન્ક યુ. હાલો ભાઈ, દિનેશ કાકા પેડા બનાવે છે આજ ખાતા જેવા. કા દિનેશ કાકા પેડા બનાવો હે? એક નંબર પેડા બને. પેડા બન્યા 1 નંબર એમ? બનાવો બનાવો. હાલો બાઈને મંગારો કર્યો અને બનાવ્યા. એમાં શું બનાવ્યા? પેડા. પેડા પ્રખ્યાત પેડા. કા સુલાના. હો ટાઈટ ટાઈટ પણ બહુ છે, તાઈપા જેવું છે. બાકી એમાં ઉપરથી ગરમ ગરમ પેડા બનતા હોય, ગરમ ગરમ ખાધા હોય પેડા. હા ટાઈટ શું કહે? કાંઈ કઈ નથી. લે ટાઈટ નથી? ના રે ના. તે કોટ શું કામ પહેર્યો? હું કાપવા બેઠો ને એટલે કોટ શું કામ પહેર્યો તો? ફોટો કાઢવાની તૈયારી કરું છું. ગરમી થાય છે. બનાવો બનાવો, પેડા બનાવો. મેં જાઓ ભાઈ, ભડકો હે અટાણે, તાઈપા જેવો હે, મજા આવે અટાણે શિયાળામાં. દિનેશ કાકા બનાવે છે ગરમા ગરમ પેડા. વાહ ભાઈ વાહ. બાકી એમ બન્યા હજી કલાક વહી જાય. કલાક હોઈ જાઓ. 1 કલાક, 1 કલાક બાકી. ઓ ભાઈ પેડાની તો 1 કલાક કઈ આટો મારશું પાછા. હાલો આપણે હવે. કઈ કામ નથી. હે? ના ના, ખાવા તો આવવું પડે ને ભાઈ. ખાઈ લેવું ને. ના રે ના, એમ થોડું હાલે. તમે ખાઈને પછી મને ફોન કરો. બનાવો બનાવો. શિયાળાની ઋતુ ભાઈ, ઠંડી જોરદાર છે અને એમાં બને છે પેડા. આજ તો જોવો તો ખરા, આમ તો જો જમાવટવાળા થયા હો ભાઈ પેડા. કેટલીક વાર લાગશે? હજી કલાક થઈ જાય. હા. ધુવાડા કાઢે હો ભાઈ. 2 કલાક પછી આવી જાય. 2 કલાક પછી હું? ના રે ના, તો ભાઈ ખવાઈ જાય બધા. મારે શું ચૂલો મંગારો માંડ્યો છે, મંગારો.